રામ મૂડીનું રોકાણ અને શ્યામ મૂડી રોકાણ કરતા 1,000 રૂપિયા વધુ છે. એટલે કે ભાગીદારીનો પ્રશ્ન અહીં દેખાય છે, રોકાણ અને ભાગીદારી. રામના રોકાણનો સમયગાળો 8 મહિના અને શ્યામના રોકાણનો સમયગાળો 12 મહિના છે. જો વર્ષના અંતે રામ અને શ્યામ બંનેને મળતા નફાનો ભાગ સમાન હોય તો રામનું મૂડી રોકાણ કેટલું છે? તો પણ જે રોકાણ હોય એનો નફો તે કેટલું રોકાણ કરેલું છે એ અને સમય આ બે ઉપર આધાર રાખે છે. જેટલો વધારે સમય અને જેટલું વધારે રોકાણ કરેલું હશે એટલો વધારે નફો થશે. અહીંયા આપણને બંનેનો નફો કેવો આપેલો છે? સમાન આપેલો છે. તો જ્યારે પણ સમાન નફો આપેલો હોય ત્યારે કંઈક ગણતરી આ રીતે થશે. તો કે રામે કેટલું રોકાણ કરેલું છે? રામના રોકાણે શ્યામના મૂડી રોકાણ કરતા 1000. તો કે શ્યામ આપણે x ધારી લઈએ તો રામનું કેટલું થશે? એના કરતા 1000 વધારે, એટલે કે x વત્તા 1000. હવે સમય શું કીધેલો છે? સમય આ એનું શું છે? રોકાણ. સમય રામનો સમયગાળો કેટલો છે? 8 મહિના અને શ્યામનો સમયગાળો કેટલો છે? 12 મહિના. હવે બંનેનો નફો કેવો છે? સમાન. એટલે કે નફો સમાન થશે કઈ રીતે? એટલે કે સમય અને રોકાણ, એટલે કે રોકાણ અને સમયનો બંનેનો ગુણાકાર કરી આપણને શું મળશે? નફો. એટલે કે x વત્તા 1000 એને ગુણ્યા સમય, એટલે કે 8 મહિના. એવી જ રીતે શ્યામનું રોકાણ કેટલું છે? x અને એનો સમય કેટલો છે? 12. હવે સાદું રૂપ આપીશું એટલે આપણને રોકાણ મળી જશે 8x વત્તા 1000 એટલે કે 8000 બરાબર 12x. હવે 12x ની સામેની સાઈડ 8x જશે તો કેવા થઈ જશે? માઇનસ. એટલે કે 12x માંથી 8x બાદ કરીશું તો કેટલા મળશે? 4x બરાબર કેટલા મળશે? 8000. એટલે કે x બરાબર 8000 ભાગ્યા 4 એટલે 4 દુ 8 એટલે કે x બરાબર આપણને શું મળી જશે? 2000. x આપણને કેટલું મળી ગયું? 2000. અહીંયા શ્યામનું રોકાણ કેટલું થશે? 2000. પરંતુ આપણને અહીંયા પ્રશ્નમાં શું પૂછેલું છે? રામનું મૂડી રોકાણ કેટલું હશે? તો શ્યામ કરતા રામનું રોકાણ કેટલું વધારે છે? 1000 વધારે છે. તો 2000 વત્તા 1000 એટલે કે અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે? 3000. રામનું રોકાણ કેટલું હશે? 3000 નું હશે.